ટોકીઝથી કાસવાડી સ્મશાન જવાના જે રોડ છે ત્યાં એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। આજે ભંગારનું ગોડાઉન હતું તેમાં અચાનક આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર બ્રિગેડની જે ટીમ છે તેમને જાણ થતા જે ટીમ છે તે ઘટનાસ્થળ પર પહોંચી હતી। તેમના દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગના બનાવની જાણ ફાયરના લશ્કરોને થતા જ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને આગનું સ્વરૂપ રૌદ્ર હોવાના કારણે ફાયરની 4 થી 5 જેટલી ટેન્કરો દ્વારા આગ કાબુમાં મેળવવામાં આવ્યું હતું। માહિતી અનુસાર ફાયર બ્રિગેડની અલગ અલગ વિસ્તારની 2 ટીમો કામે લાગી હતી। ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગ લાગવાનું કારણ હજી પણ જાણવા મળ્યું નથી। સાથે જ બનાવના પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા અને બનાવના પગલે કોઈ પણ જાનહાનિના સમાચાર સામે આવ્યા। અહીંયા આરતના ટોકીઝની અંદર એક ગેરેજની પાછળના ભાગમાં જે ખુલ્લો પ્લોટ હતો એમની અંદર જાળી હતી। જાળીને કટિંગ કરીને ભેગી કરી લીધી તો એની સળગાવેલી એના લીધે આગ પકડી લીધી। તો અમને દાંડિયા પર આપણા સિટી કમાન્ડ કંટ્રોલ રૂમથી દાંડિયા બધા ફાયર કોલ આપતા ઘટના સ્થળ પર સ્ટાફ આવીને આગ ઉપર કંટ્રોલ મેળવ્યો। ત્યારબાદ ગાજરાવાળી 5 સેકન્ડ ટાઈમ આઉટ હતી તો અમારો સ્ટાફ પણ આવીને અત્યારે કામગીરી ચાલુ જ છે। જગ્યા કોની છે અને શું બોલાવે જગ્યાની હજુ તપાસ કરી નહીં। કોલ કોને કોલ તો સિટી કમાન્ડ કંટ્રોલ રૂમથી અમને મળેલો છે। હજુ એની તપાસ કરીને પછી આપને જણાવીશું। સારું બોલાવું નતું ગોડાઉનનો એક ખુલ્લો પ્લોટ છે, બીજો ગેરેજનો કોઈ સામાન હતો એ થોડું સળગેલું છે। 2-4 ડમ્પરોની બી અસર થઈ હતી। નહીં, ડમ્પરોને હજુ જાણવા મળ્યું નથી, અમને તપાસ કરીને પછી જણાવીશું તમને। ગેરેજ કામનું ગેરેજને હજુ કોઈ માહિતી નથી પૂરી અમને, કેટલું નુકસાન હતા નુકસાન કંઈ જાણવા નથી મળ્યું। એની પૂરી જાંચ કરીને પછી આપને જણાવીશું। ગેરેજની કોઈ કામગીરી ચાલતી હતી નહીં, હાલ અમને કઈ એવી માહિતી છે નહીં। કેટલી ફાયરની ટીમો લાગેલી? અને 2 ફાયર સ્ટેશનની ટીમો લાગેલી છે। આપનું શુભ નામ? જસમીન પટેલ, ગાજરાવાડી ફાયર સ્ટેશન સબ ઓફિસર।